સરકારે લોલીપોપ આપવાનું પાછું ખેડૂતને ચાલુ કર્યું, પણ હું એ અધિકારી અને એ મંત્રીને પૂછવા માંગુ છું કે તમને ખબર તો છે કે નહીં કપા ક્યારે વવાય? હવે આ 1.5 મહિનાનો કપા થઈ ગયો ને તમે અત્યારે બિયારણ આપો તો અમારે કરવાનું શું? એ બિયારણનું શું અમારે તેલ કાઢવાનું છે? અને ખેડૂતના નામે 14,000 તમે કોના ખિસ્સામાં નાખવાના છો? ખેડૂતના નામે તમે તમારા માસીના દીકરા, મામાના દીકરા જે કંપનીઓ લઈને બેઠા છે બિયારણની, દવાની, એનો વેપાર કરવા માટેની આ મોટી યોજના છે. ખેડૂતોના નામે 14,000નું ખેત. કપાસ કીટ યોજનાને લઈને ગુજરાતમાં હવે રાજકારણ ગરમાયું છે. આખરે આમ આદમી પાર્ટીએ સરકાર સામે એવા કયા આરોપ લગાવ્યા? ચાલો જાણીએ. નમસ્કાર, હું છું મમલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ. ગુજરાત સરકારની કપાસ કીટ યોજનાને લઈને આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પાર્ટીના નેતા અને ખેડૂત આગેવાન રમેશ મેરે આરોપ લગાવ્યો છે કે કપાસનું વાવેતર પૂર્ણ થયા બાદ કીટ આપવાની જાહેરાત ખેડૂતો માટે મદદ નહીં પરંતુ માત્ર લોલીપોપ સમાન છે. રમેશ મેરનું કહેવું છે કે સરકાર જે કપાસ કીટની કિંમત અંદાજે 14,000 બતાવી રહી છે તેની વાસ્તવિક કિંમત ઘણી ઓછી છે. ખેડૂતોના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે. સાથે જ તેમણે સરકારને માંગ કરી છે કે કીટ આપવાના બદલે સહાયની રકમ સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે જેથી ખેડૂત પોતાની જરૂરિયાત મુજબ ખરીદી કરી શકે. તો આવો સાંભળીએ શું કહી રહ્યા છે રમેશ મેર. મિત્રો, હું ખેડૂત પુત્ર રમેશ મેર. જાહેરાત સરકારે લોલીપોપ આપવાનું પાછું ખેડૂતને ચાલુ કર્યું કે ભાઈ અમે ખેડૂતને 14,000ની ખેડૂતને કપાસની કીટ આપશું. પણ હું એ અધિકારી અને એ મંત્રીને પૂછવા માંગુ છું કે તમને ખબર તો છે કે નહીં કપા ક્યારે વવાય? કપા વાવીને આ તમે જો 1.5 મહિનાનો કપા થઈ ગયો ને હવે તમે કપાનું કીટ આપવાની વાત કરો છો. 14,000ની કીટ આપવાની વાત કરો છો કે એમાં તમે બીટીના 4 પેકેટ આપવાની વાત કરો છો, માલપા તમે લીંબોળીનો ખોળ આપવાની વાત કરો છો, એક તમે દવા આપવાની વાત કરો છો, NPK આપવાની વાત કરો છો. હવે આ 1.5 મહિનાનો કપા થઈ ગયો ને તમે અત્યારે બિયારણ આપો તો અમારે કરવાનું શું? એ બિયારણનું શું અમારે તેલ કાઢવાનું છે? તો આવી ખેડૂતને આમથી ખોટી લોલીપોપ આપી અને ખેડૂતના નામે 14,000 તમે કોના ખિસ્સામાં નાખવાના છો? એ જે કીટ તમે 14,000ની કહો એ 4,000ની કીટ થતી નથી ને તમે 14,000 તમે કયા તમારા માસીના દીકરા કંપની વાળાને રડાવવા માંગો છો? આ ખબર છે કે તમે ખેડૂતનું નહીં પણ ખેડૂતના નામે તમે તમારા માસીના દીકરા, મામાના દીકરા જે કંપનીઓ લઈને બેઠા છે બિયારણની, દવાની, એનો વેપાર કરવા માટેની આ મોટી યોજના છે. ખેડૂતના માટેની કાંઈ યોજના નથી. કઈ એને ખોળની જરૂર છે? ખેડૂત બધું પોતાની રીતે લઈ શકે પણ તમારે એવું કરવું નથી. ખેડૂતના નામે 14,000 ને 28,000ની ખોટી કીટો બનાવી અને ખેડૂતના નામે તમે તમારા કંપનીના મામાના, માસીના જે ભાણિયા તમારા થાય છે, બરાબર, એની તમે અત્યારે વેપાર કરાવવા સિવાય કાંઈ ધંધો નથી. એ બધો એવો માલ હશે જે કોઈ વેચાતો નહીં હોય, કોઈ ખેડૂતને કામ આવે એવો માલ નહીં હોય, એ બધો તમે આ ખેડૂતને કીટના નામે પધરાવવાનું અત્યારે ષડયંત્ર સરકારનું છે. તો હું અહીંથી કહેવા માંગુ છું કે આવો લોલીપોપ આપવાના ખેડૂતને રવાઈ દો. અને ખેડૂતને પણ કહું છું કે ખોટા આવા લાઈનમાં રહેતા ફોર્મ ભરીને તમારો ખોટો સમયનો આ માત્ર ને માત્ર સ્કીમ નથી, ખેડૂત માટેની કોઈ સ્કીમ નથી. જો સાચી સંવેદનશીલ સરકાર હોય અને ખેડૂતની સરકાર હોય અને કમાવા માટેની આ મોટી યોજના છે, અમે આને ખૂબ વખોડી કાઢીએ છીએ. આવી તમે લોભામણી અને લોલીપોપ આપવાનું બંધ કરો. આવનારા સમયમાં ખેડૂત સમજી ગયો છે આ તમારા લોભામણી સ્કીમમાં ખેડૂત આવવાના નથી. જય જવાન, જય કિસાન. રમેશ મેરની વાતથી તમે કેટલા સહેમત છો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વધુ સમાચારની માહિતી માટે ગુજરાત પ્લસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.